ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। હવેથી વેબસાઇટ ઉપર મુસદ્દારૂપ જંત્રીની સુવિધા ઓનલાઈન મૂકવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સંપાદનના કામે યોગ્ય વળતર ન મળવા અંગે ખેડૂતોએ જંત્રીના ભાવોમાં વધારો કરવા માટે કરેલી રજૂઆતો અને વિવિધ સંગઠનો તથા સંસ્થાઓ તરફથી મળેલ રજૂઆતોનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે। ગ્રામ્ય અને શહેરી માટે જંત્રીના અલગ અલગ ભાવો જાહેર કરાયા છે। મુસદ્દારૂપ જંત્રી 2024 અને માર્ગદર્શિકા વેબસાઇટ પર મૂકવામાં આવી છે। આગામી 30 દિવસ સૂચના રજૂઆતો ઓનલાઈન કરી શકાશે। જંત્રી સંદર્ભે એપ્રિલથી નવેમ્બર 2023 સુધી ફિલ્ડ સર્વે કરવામાં આવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે વડોદરાથી લાઈવ જોડાયા છે। જી, જંત્રીમાં હાલ વધારો કરવામાં આવ્યો છે, લોકોએ રજૂઆત કરી અને સરકારે તેનો નિર્ણય કર્યો છે, શું વિગત? જી, જંત્રી એટલે જમીનનો સરકારે નક્કી કરેલો ભાવ અને હાલ સરકારે તેનો મુસદ્દો ઓનલાઈન મૂકી દીધો છે અને આ બાબતે આપણી સાથે વાત કરવા વડોદરા કેડેના વાઇસ પ્રેસિડેન્ટ મુંજાલ ઠક્કર છે। આપણે પ્રથમ મુંજાલ ઠક્કર સાથે વાત કરીશું। શું કહો છો મુંજાલભાઈ, જંત્રી એટલે શું અને સરકારી જંત્રી અને એકચ્યુઅલ જમીનનો ભાવ એની વચ્ચે શું તફાવત રહેતો હોય છે? જંત્રી એટલે બેઝિકલી અંગ્રેજીમાં આને રેડી રેકના બેઝ કહેવાય છે। સરકાર એક બેઝ નક્કી કરે છે જમીનોના ભાવનો, જેના ઉપર જેટલા બી ટેક્સ લેવાના હોય સરકારે એના નીચે ના લેવાય એ પ્રમાણે એક માર્કેટની પરિસ્થિતિ જોતા બેઝ નક્કી થાય છે। તદુપરાંત ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ માટે બી જંત્રી બહુ જ મહત્વનો વિષય છે। આ જંત્રી હેઠળ એમની એક કલમ 54C છે, જે એ બેઝ આપે છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને કે કોઈ બી પ્રકારનું કાળું નાણું એના લીધે રોકી શકાય એવો કાયદો બનાવેલો છે। એટલે જંત્રી બહુ જ ઇમ્પોર્ટન્ટ રેટ છે। હવે જંત્રી જે સરકાર નક્કી કરે છે અને જે આપણે ઓન ફિલ્ડ એટલે કે જે વાસ્તવિકતામાં જોઈએ છે એ ઘણી વાર એમાં વિસંગતતા હોય છે। એ વિસંગતતા દૂર કરવા માટે સરકારે પ્રયાસ કર્યા કરવા પડશે અને કોઈ સ્ટેટમાં જેવું કે મહારાષ્ટ્ર છે એમાં વચ્ચે જંત્રીમાં 5% વધારો જેવી એક જોગવાઈઓ હોય છે। આપણી છેલ્લી જંત્રી 2011માં એક પૂર્ણ રીતે બની હતી। એના પછી 2023માં સરકારે પરિપત્ર હેઠળ ઓલમોસ્ટ ડબલ જંત્રી કરી કાઢી, એટલે 2 ગણી કરી કાઢી, બધી જ જેટલી એવી પ્રવર્તમાન જંત્રીઓ હતી એ। અને હવે 2024માં ફાઇનલ એક જંત્રી એ લોકોએ આપણને પ્રસ્તુત કરી છે, જેના માટે મહિનો આપ્યો છે વાંધા અને સૂચન કરવા માટે। આ હતા મુંજાલ ઠક્કરે તેમને તેમના મંતવ્ય આપ્યા। આપણી સાથે જંત્રીનો અભ્યાસ કરેલો અને સરકારમાં વારંવાર રજૂઆત કરેલી ક્રેડાઈના પાસ્ટ ગુજરાતના પ્રેસિડેન્ટ હેમંતભાઈ પણ છે। આપણે હેમંતભાઈ પાસે જાણીશું। હેમંતભાઈ, શું કહો છો? સરકારે મુસદ્દો ઓનલાઈન મૂકી દીધો છે, 30 દિવસમાં તમારા વાંધા સૂચનો જોશે, આને તમે કેવી રીતના જુઓ છો? સરકારશ્રીએ અમને અગાઉથી અમારી જે વારંવાર મિટિંગો થતી હતી એમાં સરકારે અમને જણાવેલું હતું કે અમે અત્યારે 2011ની જે જંત્રી છે એ 11ની જંત્રીને અમે લોકો વધારીએ છીએ હમણાં એડહોક, એટલે 2023માં એ લોકોએ એડહોક ડબલ કરી હતી અને ત્યારે અમને કહેવામાં આવેલું કે અમે સાયન્ટિફિકલી અમે જંત્રી ફરીથી અમે સર્વે કરીશું અને સર્વે કર્યા પછી જે એકચ્યુઅલ બજાર કિંમત છે એના નજીકની જંત્રી અમે ફરીથી લાવીશું। એટલે જે 2023ની જે ડબલ જંત્રી જે બહાર પાડી હતી એ એડહોક હતી અને હવે એ લોકોએ સર્વે કર્યા પછી સાયન્ટિફિક રીતે સર્વે કર્યા પછીની આ નવી જંત્રી એ લોકોએ બહાર પાડી છે। હેમંતભાઈ, સવાલ એ ઉભો થાય છે કે જંત્રી નવી થશે, શું એનાથી ખેડૂતો કે આમ નાગરિકોને ફાયદો થશે? બંને છે। ઘણી જગ્યાએ વાસ્તવિક જંત્રી જો ન હોય તો ખેડૂતોને અને આમ જનતાને નુકસાન પણ જાય અને ઘણી જગ્યાએ જો જંત્રી વાસ્તવિક હોય તો ફાયદો તો ન થાય પણ એને નુકસાન એટલીસ્ટ ન જાય। તો જંત્રી છે એ ખૂબ જ સેન્સિટિવ ઇસ્યુ છે અને એટલા માટે સરકાર જ્યારે પણ જંત્રીની વાત કરે છે ત્યારે બહુ જ ડિટેલમાં સર્વે કર્યા પછી કરતી હોય છે, પણ તેમ છતાંય એમાં ત્રુટીઓ રહેતી હોય છે અને એ ત્રુટીઓના કારણે ઘણીવાર ખેડૂતોને અને આમ જનતાને કે જેઓને પ્રોપર્ટી જોડે લેવા દેવા છે કે લેવાની જે ખરીદવાની છે એમને નુકસાન જઈ શકે છે। હેમંતભાઈ, તમે ક્રેડાઈના ગુજરાતના પાસ્ટ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છો, ઓનલાઈન સૂચનો કરવાના છે,
તમારી દ્રષ્ટિએ તમે કયું સૂચન કરશો સરકારને? અમે આજથી જ અમે તો અમારી આખી ક્રેડાઈની જે અત્યારની ટીમ છે એમને અમે કહ્યું છે કે આપ લોકો બધી જંત્રીના દરેક ગામના દરેક વિસ્તારના ભાવોનો અભ્યાસ કરે અને અભ્યાસ કર્યા પછી જ્યાં આગળ ત્રુટીઓ લાગે કે જ્યાં વાસ્તવિક મૂલ્ય કરતાં જંત્રી વધારે છે તો એવા કિસ્સામાં અમે એના પુરાવા સાથે બધા વાંધા સૂચનો અમારા મેમ્બર્સના તેમજ આમ જનતાના મંગાવીશું અને એ વાંધા સૂચનો અમે પછી એમને મદદ કરશું ઓનલાઈન અપલોડ કરવા માટે. હેમંતભાઈ, સવાલ એ ઉભો થાય છે કે સરકાર શહેરમાં પણ અનેક પૂર્વ વિસ્તાર પશ્ચિમ વિસ્તારની જંત્રી અલગ ગણતું હોય છે. શહેરની જંત્રી અલગ, ગ્રામીણની જંત્રી અલગ. ક્યાંક ને ક્યાંક સરકાર અમુક વખતે જંત્રી વિસ્તાર કરતા વધારે આંકી દેતી હોય છે. એના લીધે ફ્લેટ પણ મોંઘા થઈ જતા હોય છે, નાગરિકોને નુકસાન થાય છે. તો આ બાબતે સરકારે શું કાળજી રાખવી જોઈએ, તમે એ બાબતમાં શું કાળજી રાખીને સૂચન કરશો? બહુ સાચો સવાલ છે નિલેશભાઈ. અમે બહુ વર્ષોથી સરકારને એક વાત કહેતા આવ્યા છે કે જે જંત્રી બનાવવાની મિકેનિઝમ છે એ મિકેનિઝમ હંમેશા સુપ્રીમ કોર્ટની જે ફાઇનલ ગાઈડલાઈન છે કે બજાર કિંમત કોને કહેવાય, તો સુપ્રીમ કોર્ટે એમ કહ્યું છે કે બજાર કિંમત એને કહેવાય કે જે બિલિંગ બાયર અને બિલિંગ સેલર વચ્ચે જે વ્યવહાર થઈ ગયેલો હોય એ વ્યવહારને તમે બજાર કિંમત તરીકે આંકી શકો. તો એના માટે શું રસ્તો છે કે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં જે કંઈ સેલ્ફ ઇન્સ્ટન્સ થયા હોય એ વેચાણ વ્યવહારોને તમે ધ્યાનમાં લો તો તમે એકદમ વાસ્તવિક મૂલ્યની નજીક આવી શકો. પરંતુ સરકારે એ સેલ્ફ ઇન્સ્ટન્સ ધ્યાને લીધા છે પણ એ સાથે સાથે બીજા બધા ફેક્ટર્સ બી ધ્યાને લીધા છે. જેમ કે સંપાદન કોઈ કેસમાં થયો હોય તો સંપાદનના આંકડા એ લોકોએ લીધા છે. તો સંપાદનમાં તો શું છે કે જંત્રી ડબલ કરીને એને વળતર આપવાની એક પોલિસી છે. તો એમાં એ રેટ આપણે જો કન્સિડર કરીએ તો જંત્રી ખૂબ વધી જાય. એવી રીતે ઘણીવાર શું હોય કે કોઈ ગામડાઓમાં જાઓ કે કોઈ વિસ્તારોમાં જાઓ તો જેને જમીન વેચવાની છે એને તમે જઈને પૂછો કે જંત્રી કેટલી છે, તમારે ત્યાં શું કિંમત છે, તો એ એવું જ કહેવાનું છે કે મારે વેચવી છે તો જંત્રી આટલી છે કે બજાર કિંમત આટલી છે. એ રીતે કે તો એ બધા જે ડેટા સરકારે જે કન્સિડર કર્યા છે એ ડેટા બધા ખરેખર ખોટા છે કે સાચા ના માની શકાય. હું એમ સમજુ છું કે માત્ર એક જ રસ્તો કે એક જ સેલ્સ ફિગર એમને ધ્યાને લઈને જો જંત્રી બનાવી હોત તો વાસ્તવિકતાથી વધારે નજીક હોત. તો આમ જનતાને જે પ્રોપર્ટી ખરીદનારા છે અને જે જમીન માલિકો છે, ખેડૂતો છે, બધાને ઓછામાં ઓછું નુકસાન તો ન જાત. અને હંમેશા આપણે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે જંત્રી એટલે એક એવું નથી કે ખાલી સ્ટેમ્પ ડ્યુટી ભરવાનું સાધન નથી. જંત્રી ઉપર બધી ઘણી મોટી ડિપેન્ડન્સી છે ઇન્કમ ટેક્સ. જેમ મુંજાલભાઈએ વાત કરી એ રીતે તમારું ઇન્કમ ટેક્સની બેઝ વેલ્યુ ઇન્કમ ટેક્સ જંત્રી કરે. હવે જો તમે 100 રૂપિયાની વસ્તુ ખરેખર ખરીદતા હો પણ જંત્રી 120 રૂપિયા હોય તો એને 20 રૂપિયા વધારાનો ટેક્સ ઇન્કમ ટેક્સ વેચાણ લેનાર અને વેચાણ આપનાર બંને પાસેથી વસૂલવાની જોગવાઈ ઇન્કમ ટેક્સ કાયદામાં છે. એટલે એક તો સ્ટેમ્પ ડ્યુટીનો તો માર 20 રૂપિયા ઉપર વધારે પડે પણ સાથે સાથે ઇન્કમ ટેક્સનો વાર જે 35% છે, સરચાર્જ છે, પેનલ્ટી છે, એટલે ખૂબ મોટું નુકસાન જાય. એટલા માટે જંત્રી ખૂબ સેન્સિટિવ છે અને સરકારે ખરેખર માત્ર સેલ્સ ઇન્સ્ટન્સને ધ્યાને લઈને જ બનાવવી જોઈએ જેથી ખરેખર વાસ્તવિક કિંમતની નજીક આવી શકાય. આવી સરકારને અમે વારંવાર રજૂઆતો કરી છે. તેમ છતાંય જે એ લોકોનું મોડેલ છે બજાર કિંમત નક્કી કરવાનો એમાં બીજા બધા આસ્પેક્ટ લીધા છે એના કારણે વાસ્તવિક કિંમતમાં ત્રુટીઓ ઘણી જગ્યાએ રહેલી છે જે હજુ પણ સુધારવાની જરૂર છે. જે ત્રુટીઓ રહી છે એમાંની એક બે ત્રુટી જે દર્શકોને બતાવી શકાય. એક ત્રુટીમાં એમ કહી શકાય કે જેમ કે વડોદરાની વાત કરીએ તો વડોદરાનો ઓલ્ડ પાદરા રોડ છે. તો ઓલ્ડ પાદરા રોડ આખો કોમર્શિયલ રોડ છે. એ કોમર્શિયલ રોડ ઉપરની જંત્રી છે એ 80,000 રૂપિયા ચોરસ મીટરની છે. એની પાછળનો વિસ્તાર છે એની પણ જંત્રી 80,000 છે. જ્યાં ટેનામેન્ટ જેવા સાદા 1 માળના 2 માળના રહેઠાણના મકાનો છે. તો એનો મતલબ એવો થયો કે આ સાયન્ટિફિક જંત્રી નથી.
કારણ કે કોમર્શિયલ જે હાઈરાઇઝ ટાવર ને કમર્શિયલનો ભાવ છે એ અને ટેનામેન્ટ છે સારું રૂમ રસોડાનું મકાન, એ બેનો ભાવ એક સરખો કેવી રીતે હોઈ શકે? બંનેનો ભાવ 81,000 ચોરસ મીટર છે. એ તો શક્ય જ નથી. જો એવા ટાઈમે જો પેલો જે એક રૂમ રસોડાવાળા મકાનવાળો મકાન જયારે વેચવા જશે તો મેં આપને જેમ કહ્યું કે ઇન્કમ ટેક્સ કાયદા પ્રમાણે એ તો ઉલટો નુકસાનમાં જશે, તો એ ખૂબ મોટા નુકસાનમાં જશે. અને એટલા માટે જંત્રી વાસ્તવિક હોવી ખૂબ જરૂરી છે. લઘુત્તમ ઓછી હોઈ શકે તો હજુ કોઈને નુકસાન ન જાય, પણ જો વધારે હશે તો એને ખૂબ મોટું નુકસાન જાય એમ છે. એટલે વાસ્તવિક જંત્રી કરવાની જરૂર છે. ત્યારે આપણે મુંજાલ ઠક્કરને ફરીથી પૂછીશું. વડોદરા શહેરમાં હજારો કહી શકાય કોમ્પ્લેક્સમાં ફ્લેટ અને દુકાનો બનીને તૈયાર છે. નવી જંત્રી આવશે તો શું બિલ્ડરોને ફાયદો થશે કે નુકસાન જશે? આ પ્રશ્ન બિલ્ડરોને ફાયદા કે નુકસાનનો તો છે જ નહીં મારા દ્રષ્ટિએ. આ પ્રશ્ન છે કે જે સાધારણ નાગરિક છે, જેને અત્યારે એક દુકાન લેવી છે, મકાન લેવું છે, એને શું ત્રાહિમામ થશે આવી વિસંગત જંત્રી અગર આવી જાય તો? એ મોટો સવાલ છે. લાસ્ટ ટાઈમ જયારે 2023માં સરકારે એડહોક જંત્રી વધારીને ડબલ ઓલમોસ્ટ એનું માફ કરી દીધું હતું, ત્યારે ઘણા ગામોમાં એટલો મોટો ઇસ્યુ થઈ ગયેલો, જેમ હેમંતભાઈએ કીધું કે જ્યાં ભાવ જ ઓછા હતા. ફોર એક્ઝામ્પલ, ચાંસદ ગામમાં અમારા ભાવની જંત્રી ચાલતી હતી 600-700 રૂપિયાની કરીબ, જે ડબલ થવાથી 1200-1400 રૂપિયા થઈ ગઈ. હવે અહીંયાનું જે આખું ટ્રાન્ઝેક્શન થતું હતું, અહીંયા જે વડોદરાની પેરિફેરી પર જે બોર્ડર છે આપણે વડોદરાની, એનું એક ગામ કહેવાય, અને એના ઉપર જે ડેવલપમેન્ટ થતું હતું એ ટેનામેન્ટ ટાઈપ, ડુપ્લેક્સ ટાઈપના મકાનોનું થતું હતું. અને ઘણા બધા વડોદરાના નાગરિકો અહીંયા રહેવા માંગતા હતા, બીકોઝ સારો એરિયા છે, ડેવલપ સારી રીતે થઈ રહેલો, જેને ફ્લેટમાં ના જવું હોય, શહેરની એકદમ ટ્રાફિક એરિયામાંથી આવા સારા એરિયામાં રહેવું હોય તો ચાન્સસ એક સરસ એમના માટે ઓપ્શન હતો. પણ જેમ જ જંત્રી આવી ડબલ થઈ ગઈ અને ભાવોમાં આટલી બધી વિસંગતતા આવી ગઈ, એટલે અહીંયાનું આખું માર્કેટ બંધ પડી ગયું. જે મકાનો બનેલા હતા એમને વેચવામાં બી બહુ તકલીફો થઈ, અને જે મકાનો માટે સ્કીમો માટે બિલ્ડર વિચારતા હતા ગ્રાહકોને અર્પણ કરવા માટે, એ બી ના થઈ શકે. એટલે આ એક બહુ મોટો વિષય છે. આવી જ પ્રોબ્લેમ સિટીમાં બી થઈ છે. જેવું કે અગર તમે મેઇન સિટીમાં અગર કોઈ દુકાન દો, આજે એની કિંમત 50 લાખ રૂપિયા હોય ધારો, અને એની જંત્રી 60 લાખ થઈ જાય, તો અગેન આ જ પ્રશ્ન ઉભો થાય છે કે એનો ટેક્સ કોણ ભરે? વત્તા એ જે નાણાં છે એનું ટ્રાન્ઝેક્શન કરીને આ વસ્તુને જે 3 વર્ષ પહેલા બિલ્ડરે સ્કીમ બનાવીને અર્પણ કરવાની વિચારી હોય, જે ગણતરીઓ હોય એ બધી ખોટી પડે. એનો પૂરેપૂરો ભાવ અત્યારે તો ગ્રાહક પર જાય. એટલે આમાં સૌથી એન્ડ ગેમમાં લોસ ગ્રાહકનો છે. બિલ્ડર તો કદાચ એનો માલ નહીં વેચે અત્યારે, બહુ તો એને એટલી જ તકલીફ પડશે કે વેચાય નહીં, પણ ગ્રાહકને તો એની જરૂરિયાત, જે રોટી કપડા મકાનમાં જે મકાનની જરૂરિયાત છે એ જ ના મળી, તો એ ફંડામેન્ટલ રાઇટ પર હાર કહેવાય. મુંજાલભાઈ, સીધો ને સ્પષ્ટ સવાલ. સરકાર જે જંત્રી વધારે કિંમતની આંકે છે, શું એની આવક એટલે સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં વધારો થાય એટલે સરકાર પોતાની આવકમાં વધારો કરવા માટે જ જંત્રીની કિંમત વધારે આંકતી હોય તેવું માની શકાય? નિલેશભાઈ, આપણે આને એવા એક માત્ર ચશ્માથી ના જોવું જોઈએ, આપણે મલ્ટીફોકલ લેન્સથી જોવું જોઈએ. અને અમારું એવું માનવું છે કે જે જંત્રી લાગુ કરી હોય અને એ વાસ્તવિકતાની નજીક હોય તો સરકારને આવક થાય, એનાથી આપણા સિટીઝન્સને બી ફાયદો થશે, તો એ તો કરવું જ જોઈએ. જે મેં તમને ઉદાહરણ આપેલું મહારાષ્ટ્રમાં, મારો સવાલ એવો હતો કે 3,000 રૂપિયાની જમીનનો ભાવ ચાલતો હોય અને સરકાર જો 6,000ની જંત્રી કરી દે તો વાસ્તવિક જંત્રી નથી, તો ક્યાંક ને ક્યાંક સરકારે પોતાની આવક વધારવા આ ભાવ નક્કી કર્યો હોય તેવું નાગરિક પણ વિચારી જાય, તો એને એ દ્રષ્ટિએ જોવું જોઈએ. તમારી વાત એકદમ સાચી છે. અગર એવું થયું હોય તો હા, એક ઉદાહરણના ફ્રોડ તરીકે અગર આ વસ્તુ સરકાર વિસંગતતા ના કરતી હોય એને સોલ્વ, તો ડેફિનેટલી એવી રીતે જોવામાં આવશે. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું છું. હાલમાં ડેવલપમેન્ટ કરાર અંગે એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો કે જે બી ડેવલપમેન્ટ કરાર થયેલા હોય એમાં 3.5% સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડતી હતી, જે બી પ્રવર્તમાન જંત્રી હોય એની. હવે એ 3.5% થઈને એક પરિપત્ર હેતુ 4.9% કરી કાઢ્યું, જે દસ્તાવેજની મૂલ્યાંકન છે. હવે
આ વસ્તુ અમને કોઈ વાંધો નથી, સરકાર સુપ્રીમ છે ડિસાઇડ કરવામાં, પણ એને રેટ્રોસ્પેક્ટિવલી લીધું. અમે આનો ઘણો બધો રિપ્રેઝન્ટેશન કર્યા, બહુ બધી અમે સરકારને રજૂઆતો કરી છે આના માટે. તો જ્યારે આવી કોઈ પ્રશ્ન થાય છે તો તમારી વાત સાચી છે, કોઈને બી એવું લાગે. એટલે આ હતા વડોદરા ક્રેડાઈના અને ગુજરાત પાસ પ્રેસિડેન્ટના મંતવ્ય. તેમને કીધું છે કે સરકારે વિષમતાઓ દૂર કરવી પડશે. વાસ્તવિક જંત્રી એટલે એક જ રોડ ઉપર જે મિલકતો છે તેની વાસ્તવિક પરિસ્થિતિ જોઈને જંત્રી નક્કી કરવું પડશે અને સરકારે જે નિર્ણય લીધો છે નવું જંત્રી કરવાનો, તેને ક્રેડાઈ સહિત વડોદરામાં લોકો આવકારી રહ્યા છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ગ્રામ્ય ક્ષેત્રમાં વધારો 2 થી 2.5 ગણો હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. મુદ્દારૂપ જંત્રી 2024 માર્ગદર્શિકા વેબસાઇટ પર મુકાઈ છે. અનેક રજૂઆતો બાદ આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે નિર્ણય કર્યો છે. અનેક રજૂઆત બાદ આ નિર્ણય કરવામાં આવ્યો. મુદ્દારૂપ જંત્રી ઓનલાઈન મૂકવામાં આવી છે. સૂચનો રજૂઆતો બાદ જંત્રીનો આખરે નિર્ણય થયો છે.